હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે એકદમ નવી સ્ટાઇલમાં અને જલ્દીથી બની જાય તેવા મટરના ઢોકળા બનાવીશું. ખાવામાં એકદમ હેલ્ધી હોય છે અને કલર પણ એટલો મસ્ત આવે છે કે જોઈને જ ખાવાનું મન થઈ જાય. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ એક બાઉલ આપણે સોજી લેવાનો છે. તેમાં 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરીશું. અહીં તમે ચણાનો લોટ યુઝ નહીં કરો તો પણ આપણા ઢોકળા સરસ જ બને છે. બંને વસ્તુને આપણે મિક્સ કરી લેશું. ત્યારબાદ 2 થી 3 ચમચી જેટલું દહીં એડ કરીશું. દહીંનું પ્રમાણ તમે વધારે ઓછું રાખી શકો છો. ત્યારબાદ તેમાં પાણી એડ કરીને બહુ કઠણ પણ નહીં અને બહુ સોફ્ટ પણ નહીં તે રીતનું બેટર રેડી કરીશું. અહીં આપણે પાણી થોડુંક એડ કરીને જ મિક્સ કરવાનું છે, જેથી પાણીનું પ્રમાણ આપણે વધારે પડી જાય નહીં. આ રીતે આપણે મિક્સ કરતા રહેશું અને થોડુંક પાણી એડ કરી દઈશું. આ રીતનું બેટર આપણે રેડી કરવાનું છે. બેટરને આપણે સરખી રીતે મિક્સ કરીશું. જો તમારી પાસે દહીં ના હોય તો તમે છાશનો પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ આપણે 15 થી 20 મિનિટ તેને રેસ્ટ આપીશું. 20 મિનિટ પછી આપણે ચેક કરીશું તો આપણું બેટર આ રીતે થોડુંક ફૂલી ગયું હશે. અહીં આપણે ફરીથી થોડુંક પાણી એડ કરીશું. આ રીતે આપણે થોડુંક મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં ક્રશ કરેલા વટાણાને એડ કરીશું. અહીંયા આપણે કાચા વટાણા જ લીધા છે અને તેને દરદરા પીસી લીધા છે. અહીંયા વટાણાનું પ્રમાણ વધારે જ રાખવાનું છે. ત્યારબાદ તેમાં કોથમીર એડ કરીશું અને લીલા મરચાં અને લસણને આ રીતે ખાંડીને એડ કરીશું. અહીંયા તમે પાલકનો યુઝ પણ કરી શકો છો. એકદમ હેલ્ધી એવા ઢોકળા બનાવવાના છે તો તમે કોઈ પણ સબ્જી પણ એડ કરી શકો છો. બેટરને આપણે સરખી રીતે મિક્સ કરીશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ત્યારબાદ ઢોકળાની ડીશમાં આપણે ઓઇલ સ્પ્રેડ કરી દઈશું. ઓઇલને તમે હાથની મદદથી કે પીંછીની મદદથી સ્પ્રેડ કરી શકો છો. ત્યારબાદ આપણે બેટરમાં 2 ટેબલસ્પૂન જેટલો સોડા એડ કરીશું. અહીંયા સ્પૂન એકદમ નાની જ છે એટલે આપણે સોડા 2 ટેબલસ્પૂન જેટલો એડ કરવો પડે છે. જો તમારી સ્પૂન મોટી હોય તો વધારે સોડાનું પ્રમાણ પડી ના જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ બેટરને સરખી રીતે મિક્સ કરી લેશું.
બેટરને આપણે ઓઇલ લગાવેલી ડીશમાં એડ કરી લેશું. સોજીના ઢોકળા તો તમે ખાધા જ હશે, પણ આ રીતે મટરવાળા ઢોકળા ક્યારેય પણ નહીં ખાધા હોય. એકદમ હેલ્ધી હોય છે અને રિયલીમાં ખાવાની બહુ જ મજા આવે છે. તો એક વખત જરૂરથી બનાવજો. ત્યારબાદ તેમાં લાલ મરચું થોડું સ્પ્રિંકલ કરી દેશું અને ખીરાને આપણે સરખી રીતે સેટ કરી લેશું. સાથે સાથે આપણે પાણી ગરમ કરવા મૂકી જ દીધું હતું. ત્યારબાદ તેને 15થી 20 મિનિટ કૂક કરી લેશું. 15 મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે આ રીતે ચેક કરી લેશું કે આપણા ઢોકળા ચડી ગયા છે કે નહીં. જો ચપ્પાની બંને સાઈડ ખીરું ચોટે નહીં તો સમજવાનું કે આપણા ઢોકળા ચડી ગયા છે. સાથે સાથે આપણે વઘાર પણ રેડી કરી લેશું. રઈ, હિંગ અને જીરાનો વઘાર કરીશું. ત્યારબાદ તેમાં થોડાક તલ એડ કરીશું. ત્યારબાદ તેમાં કઢી પત્તા એડ કરી લેશું. ત્યારબાદ વઘારને આપણે ઢોકળા ઉપર એડ કરી દેશું. એકદમ ગ્રીન કલર આવે છે અને રિયલીમાં એકદમ હેલ્ધી હોય છે. ખાવાની પણ બહુ જ મજા આવે છે. તો આ રીતના ઢોકળા તમે જરૂરથી બનાવજો. ત્યારબાદ તેમાં ઉપર થોડી કોથમીર સ્પ્રિંકલ કરીશું. તેને ત્યારબાદ આપણે કટ કરી લેશું. બન્યા છે ને એકદમ સોફ્ટ, ફૂલેલા અને એકદમ સોફ્ટ બને છે. અને રિયલીમાં ખાવાની બહુ જ મજા આવે છે. તો તમે આ રેસીપીને સ્કીપ કરતા નહીં. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એકદમ મસ્ત ફૂલેલા બને છે અને ખાવામાં મજેદાર લાગે છે. તેને ગ્રીન ચટણી સાથે આપણે સર્વ કરીશું. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. એકદમ યમ્મી છે. વાવ!